વિદ્યાર્થીઓ તો લાસ્ટ ની અંદર આપણે બર્નોલી સમીકરણ શાંતા બળ વિશે વાત કરી. હવે આજે એક લાસ્ટ ટોપિક લેવો છું અને એ તમારો છે સંપર્ક કોણ. એંગલ ઓફ કોન્ટેક્ટ કહેવામાં આવે છે. તો નોર્મલી સંપર્ક કોણ કોને કહેવાય? તો જે પ્રવાહીની સપાટી બીજા માધ્યમ સાથેના સંપર્ક સમતલ આગળ સામાન્ય રીતે વક્ર હોય છે. સંપર્ક બિંદુએ પ્રવાહીની સપાટીને સ્પર્શક અને ઘન સપાટી વચ્ચે પ્રવાહીની અંદરના કોણને આપણે સંપર્ક કોણ કહેતા હોઈએ છીએ અને એને આપણે થીટા વડે દર્શાવતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણી પાસે કોઈ પ્રવાહી છે, કોઈ લિક્વિડ છે, તો અહીંયા જે એંગલ બનશે, અહીંયા એક સ્પર્શક દૂર થઈ ગઈ, બરાબર. તો જે આ જે ખૂણો બનશે થીટા, એને શું કહેવાય? એંગલ ઓફ કોન્ટેક્ટ અથવા સંપર્ક કોણ કહેવામાં આવે છે. એ પ્રમાણે તમે આ પણ સમજી શકશો કે તમે કોઈ લિક્વિડ આ પ્રમાણે હોય તો એક વખતે આપણે બંને સપાટીને સ્પર્શ કરતો એક અહીંયા સંપર્ક મતલબ કે ટેન્જન્ટ ડ્રો કરીશું, સ્પર્શક દોરીશું, તો આ જે એંગલ બનશે થીટા, એને પણ શું કહેવામાં આવે છે? સંપર્ક કોણ થીટા કહેવામાં આવે છે. ક્લિયર? સારું. હવે નેક્સ્ટ વાત કરીએ કે જે થીટાનું મૂલ્ય હોય એ બે હોઈ શકે. એક તો થીટાનું મૂલ્ય ગુરુકોણ હોઈ શકે, 90 કરતાં વધારે, અને બીજું છે થીટાનું મૂલ્ય લઘુકોણ હોઈ શકે, 90 કરતાં ઓછું હોય છે. તો જ્યારે પણ થીટાનું મૂલ્ય ગુરુકોણ હોય તો જે પ્રવાહીના પોતાના અણુઓ હોય એકબીજા સાથે વધુ પ્રમાણથી આકર્ષાયેલા હોય અને ઘન અણુઓ સાથે નિર્બળ આકર્ષણ ધરાવે છે અને જેના કારણે પ્રવાહી હોય એ ઘન પદાર્થને ભીંજવતું નથી. પરંતુ આ વસ્તુ લઘુકોણની વાત કરીએ તો એનાથી ઊંધું થાય છે. જ્યારે પણ લઘુકોણ હોય તો જે પ્રવાહી હોય એ ઘન પદાર્થને ભીંજવે છે. ક્લિયર? અચ્છા, હવે નેક્સ્ટ પોઈન્ટ છે આપણો બુંદ અને પરપોટા. બુંદ અને પરપોટા. તો બુંદ અને પરપોટાની અંદર સામાન્ય જોયું છે આપણે કે જે પણ બુંદ અને પરપોટા ગોળાકાર ક્યાંક હોય છે. તો નોર્મલી ગોળાકાર હોવાનું કારણ એક જ છે કે એમની જે સ્થિતિ ઉર્જા હોય, બરાબર છે, પૃષ્ઠ ઉર્જા, એકચ્યુઅલી આ ટોપિક તમારા સિરિયસ નથી પૃષ્ઠ ઉર્જા, પણ એની ઉપરનો આ તમારો કન્સેપ્ટ છે કે એની પૃષ્ઠ ઉર્જા એ ઓછી રાખવાનો ટ્રાય કરે છે બુંદ અને પરપોટા માટે. ક્લિયર? તો બુંદ અને પરપોટા માટે જો દબાણની આપણે વાત કરીએ તો દબાણ કેટલું હશે? તો દબાણનું ઇક્વેશન તમારે આ યાદ રાખવાનું, કારણ કે પૃષ્ઠ ઉર્જા તમારે ટોપિક છે નહીં, તો આપણે ઇક્વેશન યાદ રાખીશું ડાયરેક્ટ. PI માઇનસ PO ઇક્વલ્સ ટુ 4S/R, જે S શું છે? પૃષ્ઠ તાણ છે. ક્લિયર? હવે વાત કરીએ નેક્સ્ટ કેસ નળીની. કેસ નળી, બરાબર. તો કેસ નળી તમે જોઈ હશે, બરાબર છે. આ જે કેપિલરી ટ્યુબ અથવા કેપિલરી એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, જે લેટિન શબ્દ છે. કેસ નળીમાં જે પાણી હોય એ પાણીની સપાટી અંતર્ગોળ હોય છે. એનો અર્થ એવો થયો કે જે ટોચની સપાટી હોય બે બાજુ અમુક દબાણનો તફાવત હશે. આ જે દબાણનો તફાવત હશે એ કેટલો હશે? તો એના માટે ઇક્વેશન લખી શકાય PI માઇનસ PO બરાબર 2S/A ઇન્ટુ cos થીટા. તો આટલો દબાણનો તફાવત મને મળી રહેતો હોય છે. આમ નળીમાં બરાબર મિનિસ્ક પાસે પાણીની અંદર દબાણ વાતાવરણ દબાણ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. અને જો આના ઉપર તમે Hનું ઇક્વેશન બનાવો, Hનું ઇક્વેશન, તો Hનું ઇક્વેશન શું આવશે? H બરાબર 2S/ρGA. આના ઉપરથી જે ડિટર્જન્ટ છે અને પૃષ્ઠાંત છે આની એપ્લિકેશન જે તમે સમજી શકશો. ક્લિયર? તો અહીંયા આપણે જે મેઇન થિયરી હતી, મોટાભાગે જે થિયરી તમારા સિલેબસની અંદર આપણે કમ્પ્લીટ કરી. હવે આજે આપણે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ. તો જો ઉદાહરણ નંબર 1 જોઈએ, જેની અંદર તમને એક ક્ષેત્રફળ આપ્યું છે, બરાબર, દળ તમને આપ્યું છે અને આપણે દબાણ શોધવાનું છે. જો દબાણનું સિમ્પલ ઇક્વેશન શું આવશે? P બરાબર F/A. F શું આવશે? mg/A. એમની વેલ્યુ તમને આપી છે 40, જીનું મૂલ્ય કેટલું હશે? 10 હશે, અને ક્ષેત્રફળ તમને આપ્યું છે, આપણે એને 2 વડે મલ્ટીપ્લાય કરીશું કારણ કે 2 અસ્થિઓ હોવાથી, બરાબર. સો ડેલ્ટા P તમને મળશે 2 × 10⁵.
ન્યૂટન પર મીટર સ્ક્વેર. ક્લિયર? હવે સેકન્ડ ઉદાહરણ જુઓ. તો ઉદાહરણ બેની અંદર તમને હાઇટ આપી છે 10 મીટર, દબાણ આપણે શોધવાનું છે. દબાણનું ઇક્વેશન શું આવશે? જો અહીંયા હાઇટ 10 મીટર છે તો દબાણનું ઇક્વેશન શું આવશે? P બરાબર PA પ્લસ રો GH બરાબર. સો PA ની કિંમત મૂકી દઈએ આપણે, તો અહીંયા આન્સર આવશે P બરાબર 2.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે ત્રીજા નંબરની ઘનતા તમને આપેલી છે બરાબર. તો આના ઉપરથી PA બરાબર રો GH, H આપણે શોધવાના છે. તો H કેટલા આવશે? PA બાય રો G. કિંમત મૂકશો, આન્સર આવશે H એપ્રોક્સિમેટલી 8 કિલોમીટર. નંબર 4 ની અંદર જોઈએ, H તમને આપે છે 1000 મીટર. નિરપેક્ષ દબાણ તમારે શોધવાનું છે. ઇક્વેશન મૂકી દઈએ, P બરાબર PA પ્લસ H રો G. કિંમત મૂકી દઈશું તો આન્સર આવશે 104.01 × 10⁵ પાસ્કલ. ગેસ દબાણ શોધવાનું છે, P માઇનસ PA H રો G બરાબર. તો અહીંયા આન્સર આવશે 103 વાતાવરણ અથવા તો 103/10⁵ પાસ્કલ. ક્લિયર? સારું. એના પછી નેક્સ્ટ નંબર, આની અંદર સેકન્ડ પાર્ટ, બળ શોધવાનું છે. બળ કેટલું આવશે? P × A બરાબર. દબાણ અને આત્મક ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ તમને આપેલું છે તો અહીંયા બળ તમને મળી જશે. નંબર 5, તો D1 આપ્યા છે, D2 તમને આપ્યા છે. બળ F1 તમને આપ્યું છે 10 ન્યૂટન અને F2 આપણે શોધવાનું છે. તો પાસ્કલના નિયમનો આપણે ઉપયોગ કરીશું. શું નિયમ છે? તો કે F1 A1 = F2 બાય A2. આપણે F2નું સૂત્રન કરતાં બનાવવાનું, તો આન્સર આવશે 90 ન્યૂટન. હવે જે કદની વાત કરો તો કદ તો સમાન છે, તો V1 બરાબર V2. શું આવશે? L1 A1 = L2 A2. L2 સૂત્રન કરતાં બનાવશો તો L2 મળશે 0.67 સેન્ટીમીટર. નંબર 6, R1 તમને આપ્યા છે, R2 તમને આપ્યા છે, F2 બરાબર mg બરાબર. અગેન પાસ્કલનો નિયમ એપ્લાય કરો તો F1 બાય A1 = F2 બાય A2 બરાબર. તો તમને અહીંયા F1નું મૂલ્ય મળશે 1470 ન્યૂટન. ક્લિયર? એના પછી નંબર સેકન્ડ પાર્ટ જોઈએ. તો દબાણ જો P1 કેટલું આવશે? F1 બાય A1. તો અહીંયા 1470 અને A1 કેટલા આવશે? પાઈ R1 સ્ક્વેર આવશે. તો અહીંયા P1 મળશે 1.9 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. નંબર 7 જો, તો A1 આપ્યા છે, A2 આપ્યા છે, P1 માઇનસ P2 દબાણનો તફાવત આપ્યો છે, V1 આપણે શોધવાના છે. તો બર્નોલી સમીકરણનો ઉપયોગ કરી શકાય. P1 + 1/2 રો V1² = P2 + 1/2 રો V2². તો અહીંથી P1 માઇનસ P2 મળશે. 7 સમીકરણનો ઉપયોગ કરીએ, A1 V1 બરાબર A2 V2 બરાબર. તો V2ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો આ એક ઇક્વેશન મળશે, જેની અંદર કિંમત મૂકવામાં આવે તો V1 કેટલા આવશે? 0.122 મીટર પર સેકન્ડ. ક્લિયર? નંબર 8ની વાત કરો, દળ તમને આપ્યું છે, ક્ષેત્રફળ તમને આપ્યું છે, વેગ તમને આપ્યો છે. તો આપણે દબાણનો તફાવત શોધવાનો છે. કેવી રીતના શોધાય? તો ઇક્વેશન છે mg બરાબર ડેલ્ટા P × A. તો ડેલ્ટા P કેટલા આવશે? mg/A. કિંમત મૂકી દઈએ તો ડેલ્ટા P આવશે 6468 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે વાત કરીએ બર્નોલી સમીકરણની વાત કરીએ તો બર્નોલી સમીકરણ શું આવશે? P1 માઇનસ P2 = 1/2 રો V2² માઇનસ V1². સો 2 અહીંયા મલ્ટીપ્લાય કરીએ, 2 ડેલ્ટા P = કેટલા આવશે? રો V2² માઇનસ V1² આવશે. સો 2 ડેલ્ટા P = આવશે રો, એકવાર આવશે V2 માઇનસ V1 આવશે, બીજી વાર આવશે V2 પ્લસ V1 આવશે. સો V2 માઇનસ V1 આપણે શોધવા હોય તો કેટલા આવશે? 2 ડેલ્ટા P રો V1 માઇનસ V2 ડેલ્ટા P. આ બેને તમે નીચે લાવી શકો છો. હવે આપણે ખાલી કિંમત મૂકવાની છે. કિંમત મૂકશો તો V2 માઇનસ V1 મતલબ કે જે વેગનો તફાવત મળશે એ આપણને કેટલો મળશે? 20.21 મીટર પર સેકન્ડ મળશે. તો V2 માઇનસ V1 અપોન V તમને કેટલા મળી રહેશે? તો કે 0.08 અથવા 8% આપણને મળશે. ક્લિયર? નંબર 9ની વાત કરો છો તો નંબર 9ની અંદર ક્ષેત્રફળ તમને આપ્યું છે, દળ તમને આપ્યું છે, લંબાઈ તમને આપેલી છે, વેગ આપેલો છે, ઈટા આપણે શોધવાના છે. તો ઈટા કેટલા આવશે? પ્રતિબળ ભાગ્યા વેગનું દળ. F/A ડિવાઈડ કરો V/L સાથે. તો ઈટાનો તમને ઇક્વેશન મળી જશે. કિંમત મૂકવામાં આવશે તો ઈટાનો આન્સર મળશે 3.46 × 10⁻³ પાસ્કલ × સેકન્ડ. ક્લિયર?
નંબર 10 ત્રિજ્યા તમને આપી છે, ઘનતા તમને આપેલી છે, સિગ્મા 2 ઘનતા તમને આપી છે, એક ઘનતા તમને આપી છે પદાર્થની, અને જે બીજી ઘનતા તમને આપી છે એ પ્રવાહીની આપેલી છે, ટર્મિનલ વેગ પણ તમને આપ્યું છે, અને આપણે શાંતા ગુણાંક ઈટા આપણે શોધવાનો છે. તો શાંતા ગુણાંક ઈટા તમે કેવી રીતે શોધી શકશો? તો સિમ્પલ ઇક્વેશન છે, શાંતા ગુણાંક ઈટા બરાબર કેટલું આવશે? 2/9 r² g અપોન VT રો માઇનસ સિગ્મા. હવે એમાં કિંમતો ખાલી મૂકવાની થશે, હવે કિંમતો મૂકશો તો તમને અહીંયા આન્સર મળી રહેશે. તો જો આરની વેલ્યુ મૂકવામાં આવી, જીની વેલ્યુ કેટલી લીધી છે આપણે? 9.8, રો તમને આપ્યા છે 8.9 × 10³ તમને આપ્યા છે, માઇનસ સિગ્મા તમને આપેલા છે એની પણ મૂકી દઈએ આપણે 1.5 10³ વીટીની કિંમત તમને આપેલી છે બરાબર. તો ઈટાની કિંમત મળશે અહીંયા 9.9 × 10⁻⁻1, એનો મતલબ કે 0.99 kg/s. તો આ તમને ઈટાની વેલ્યુ મળી જશે. ક્લિયર? તો આ તો તમારું ઉદાહરણ નંબર 10. હવે વાત કરીએ આપણે ઉદાહરણ નંબર 11 તમારા સિલેબસની અંદર છે એની વાત કરીએ 12. તો ઉદાહરણ જે 12 છે એ તમારું જે બુંદ અને પરપોટા આપણે જે લાસ્ટ ટોપિક જોયો એની વિશે વાત કરી રહી છે. તો અહીંયા જો તે ડી તમને આપે છે 2 × 10⁻³ મીટર બરાબર. એટલે જે પણ તમારો વ્યાસ છે પરપોટાની વાત કરી રહ્યા છે તેનો વ્યાસ તમને આપેલો છે. હવે વ્યાસ જો 2 × 10⁻³ મીટર હોય તો ત્રિજ્યા મળશે 1 × 10⁻³ મીટર મળી રહેશે. અને જે તમારે એસ એટલે મતલબ પૃષ્ઠાંક કહેવાય, તો પૃષ્ઠાંક તમને આપેલું છે 7.3 × 10⁻² ન્યૂટન/મીટર. તો પીઆઈ માઇનસ પીયુની વાત કરશો તો કેટલા આવશે? 2s/r ઇક્વેશન છે બરાબર, કે પીઆઈ માઇનસ પીયુ કેટલા આવશે? 2s/r મળી રહેશે. આપણે પીઆઈ શોધવાનો છે, તો પીઆઈ કેટલા આવશે? પીઓ પ્લસ 2s/r મળી રહેશે. તો પીઆઈની વાત કરો કેટલા આવશે? 1.017 × 10⁵. 2sની કિંમત જો તમને આપેલી છે 7.3 × 10⁻² ન્યૂટન/મીટર. તો પીઆઈ મળશે 1.02 × 10⁵ ન્યૂટન/મીટર². હવે વાત કરીએ પીઓ તમે ક્યાંથી લઈને આવ્યા? તો પીઓનું એક સિમ્પલ ઇક્વેશન છે કે પીઓ પીએ પ્લસ રો GH. નોર્મલ તો આ જ ઇક્વેશન છે એ કોના માટે યુઝ કરો છો? તો કે અમુક એચ ઊંડાઈએ આપણે જો દબાણ શોધવું હોય તો એચ ઊંડાઈ દબાણ કેવી રીતે શોધી શકાય? તમને ખબર છે પી બરાબર પીઓ પ્લસ રો GH આવે. હવે આ જે પીઓ બરાબર પીએ પ્લસ રો GH તમે લખ્યું એની અંદર પીએ શું છે? તો કે વાતાવરણનું દબાણ એ નોર્મલી અચળ હોય છે. કેટલું લેતા હોઈએ છીએ નોર્મલી? 1.05 Nm/m² આપણે એને લેતા હોઈએ છીએ બરાબર. તો અલ્ટિમેટલી તમને કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા પીઓ મળશે અને એ પીઓની કિંમત આપણે અહીંયા મૂકી દેવાની છે. એટલે શું મળશે? ઇનપુટ, મતલબ કે અંદર કેટલું દબાણ હશે તમને ત્યાંથી મળી રહેશે. ક્લિયર? સારું. હવે વાત કરીએ સ્વાધ્યાયની અંદર. સ્વાધ્યાયની અંદર જો જે મેઇન કન્સેપ્ટ છે, મેઇન ન્યુમેરિકલ છે આપણે કમ્પ્લીટ કરીશું. તો સ્વાધ્યાયની અંદર 12.5 જોઈએ આપણે. તો એકદમ સિમ્પલ ન્યુમેરિકલ છે. 12.5ની અંદર તમે દળ આપ્યું છે કેટલું? 50 kg. ડાયામીટર મતલબ કે વ્યાસ તમને આપ્યું છે 1 × 10⁻² મીટર બરાબર. દબાણ આપણે શોધવાનું છે, તો દબાણનું શું આવશે? P/A mg/ વેલ્યુ મૂકી દેવાની. અચ્છા, એ તમે શોધી શકો πr², એ મતલબ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કેટલું આવશે? πr² આવશે. તો પાઈની વેલ્યુ 3.14, આરની વેલ્યુ 0.5 10⁻², કારણ કે આનો તમે હાફ કરી દેશો તો તમને અહીંયા શું મળી જશે? એની ત્રિજ્યા મળી રહેશે. આર કેટલા હશે? r = d/2 લખી શકાય. લખવું હોય તો કે ભાઈ આર જે હોય ત્રિજ્યા વ્યાસની અડધી હોય, r બરાબર d/2. તો અહીંયા 1 × 10⁻² છે, /2 તમે કરી દેશો તો 0.5 10⁻². અચ્છા, અહીંયા સ્ક્વેર પણ ભૂલવાનું નહીં બરાબર. એટલે અહીંયા 10⁻⁴ થશે. બાકી તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો કેલ્ક્યુલેશન કરશો તો પીનો આન્સર આવશે 6.24 × 10⁶ Nm/m². તો દબાણ જ્યારે પણ શોધવાનું હોય તો એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે. કાં તો રો GHનો ઉપયોગ તમે કરી શકો છો, પણ એ ક્યારે ઉપયોગ કરવાનો? જ્યારે એચ જેટલી ઊંડાઈ તમને આપેલી હોય ત્યારે.
અધરવાઇઝ સિમ્પલ ઇક્વેશન છે F/A. ક્લિયર? તો અહીંયા બાકીના ન્યુમેરિકલ નેક્સ્ટ વિડીયોની અંદર કમ્પ્લીટ કરીને આ ચેપ્ટર પૂરું કરીશું. થેન્ક યુ.